વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. થેન્ક યુ સો મચ. પહેલાં તો તમારો બધાનો દિલથી આભાર, કેમ કે તમારા બધાના સપોર્ટથી આપણે તમને બધાને ખબર ના હોય તો બી હું કહી દઉં કે 4 દિવસ પહેલાં આપણે 1K સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા હતા, પણ આપણે સેલિબ્રેશન એનું ત્યારે કરી નહોતા શીખ્યા. એટલે આજે આપણે એનું 1K સબસ્ક્રાઈબરનું સેલિબ્રેશન કરવા અમે ક્યાં જવાના છીએ બરોબર હે, એ જોવા માટે તમે આજનો વ્લોગ મારો સ્કીપ ના કરતા અને પ્લીઝ છેક સુધી જોતા રહેજો. તો ચાલો ગાઈઝ, મને થોડીક તબિયત બી બરાબર નથી, કેમ કે કાન દુખે તો હું અત્યારે તેમાં નાહી ધોઈને ફ્રેશ થઈને કાનમાં રૂબૂ ભરાવીને બેસી ગયું શાંતિથી. તો હવે આપણે જવાનું છે બપોરે 3 વાગે સેલિબ્રેશન માટે બારે. તો હવે અમારો વ્લોગ છેક સુધી કન્ટિન્યુ જોતા રહેજો. આપણે ઘરે બને છે અત્યારે મેગી, તો આપણે જોઈએ દીદી મેગી બનાવે છે કે નહીં. દીદી બનાવે હા શેઠિયા મેગી ખાઈ. હા ખબર. આજે તમે જવાના એના માટે પાર્થભાઈ અમને ઓર્ડર લીધો હતો કે પહેલાં તો પૌવા બટેટાની મેગી કીધી તો એ કેન્સલ કર્યું. તો પાર્થભાઈ કે ભેળ કરી એ કેન્સલ કર્યું. પછી એવું વિચાર્યું પડીકા લઈ જાય, પડીકાનું કેન્સલ રાખ્યું. તો હવે વારી અમારી મેગીની. તો હવે મેગીમાં તો 4 મેગી લઈ હતા, એના અમે ભાંગી ભૂકો કરી. એક સ્પાઈસી મેગી અને બીજી 3 નોર્મલ મેગી. બરા ગીવડું. તો ચાલો ભાઈ મેગી બનાવી લો. પાર્થભાઈ તો અમારા નવરા છે, પછી અમે તૈયાર થઈ. A few moments later. તો ગાઈઝ હવે થઈ ગયા અહીં આપણે કામ બામ પતાવી નવરા બરોબર છે. ગરમી બહુ થાય કેમ કે લાઇટ નથી. મારા મોબાઈલમાં ઓનલી ફોર ખાલી 14% ચાર્જિંગ છે ને આ જોવું મારે પાર્થભાઈ શું કરે છે. પાર્થભાઈ બે ગયા છે એની ફ્રી ફાયર રમવા હતું. કહી શકો છો તમે. લાવ રમે દો કા બોલાય નહીં ઓછો આના હમે ઓરેન ટેન્શન અમારો તો જીરો ગયો. હવે હું તો ઘણા કામ કેમ રમે છે 1 by 1 2 by 2. તો તમે પ્રો પ્લેયર હોય ને. તો ચાલો ગાઈઝ વાગી ગયા છે ઓલરેડી 11:15 ને રસોઈ તો મેં બનાવી લીધી છે, પણ મેં બી કહેવા જાઉં ને તો બહુ ભૂખ લાગી ગઈ છે મને. અને મને હજી શું કહેવાય આજે મગભાત ખાવાની ઈચ્છા હતી, તો મગભાત બનાવ્યા છે તો હું ખાઈ લઉં અને પછી થોડીક વાર કાનમાં ટીપા નાખીને શાંતિથી હું સૂઈ જઈશ બરોબર છે. તો ગાઈઝ હું ને પાર્થભાઈ બે હાલતા હાલતા જઈ બસ સ્ટોપે. હવે કેમ કે અમારે જેતપુરથી સમજો નાનું બદુડું અમે દવાખાનામાં ગાયોની વચ્ચેથી હાલતા હાલતા જઈએ. જોજો પાત લગાડી ના દે. હા તમે પ્રોગ્રામ મોટા પાયે કર્યો, ઠેલો નહીં ઉપાડવો પડે એવું છે. તો હવે અમારે જવાનું હોય જેતપુર. ત્યાંથી હું ભાઈ ને બધા ભેગા થઈ જવાના. પાર્થભાઈ ને ખબર નથી કે અમે હજી ક્યાં જઈએ, ખાલી એટલી ખબર છે કે જેતપુર જવાનું છે, પણ જેતપુરથી ક્યાં ભાઈ આવશે કોણ આવશે એને હજી કાંઈ ખબર છે નહીં. તો ચાલો ગાઈઝ હવે અમે જઈએ બસ સ્ટોપે. બસ સ્ટોપેથી બેસું બે બસમાં અને બસમાં બેસીને જેતપુર પહોંચી જાય પછી તમને આગળનું બધું કન્ટિન્યુ કરીશ. A few moments later. તો આ મારે પ્રિન્સભાઈ ડાકુ જેવો વેશ ધારણ કરીને એક્ટિવા લઈને અમે આવી ગયા કેક શોપે કેક લેવા હાટું. તો હવે પ્રિન્સભાઈ રાહ જોવે કે અમારી કેક અમને કંઈ આપે બરોબર. પ્રિન્સભાઈ કેટલી વાર લાગશે મારામ જાણે, એમ તો કઈ હાલતા છે. ચોકલેટ લઈ જાય ના મને દાંત દુખે મામ નથી ખાવાનું તારશે. બહુ કરે એ આ શું છે. બહુ રાહ જોઈ, ખબર નહીં કેક ક્યારે આવે. લેવા ગયો
આ રેડ વેલ્વેટ है ને આ રેડ વેલ્વેટ કેક है સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી કે રેડ વેલ્વેટ ચોકલેટ બાજુ મળી આપણે કેટલી 500 ગ્રામની કરાવીને આવડી થઈ છે ને એ કિલોના કિલો આ કિલો ઉપર ફિક્સ પડ્યા ફિક્સ પડ્યા પછી આપણે ખાવાના છે એ બિયરની બોટલ તો હાલો ગાઈસ કેક બેક લઈ લઈ પછી આપણે બ્લોગ પાછો આગળ કરીશું તો ચાલો ગાઈસ અમે હવે કેક લઈ લીધી અને અમે જઈ કાગળ બાજુ તડકો બહુ છે તો ધીમે ધીમે એક્ટિવા આવી જઈને 5 ભાઈને બેહાડી દીધો અનિલભાઈ ને ગોપાલભાઈ ભેગો બીજી ગાડીમાં તો એ લોકો અમારાથી આગળ છે અને હવે અમે ધીમે ધીમે કાગળ પહોંચી જાય કેક બેક ત્યાં જઈને આપણે કટિંગ કરવાનું હોય પગે પગે લાગે તો દર્શન કરી લઈ પછી હું તમને બધાને દર્શન કરાવું અને જો આપણે અત્યારે ઓન ધ વે અને પછી આપણે આપણો બ્લોગ પાછો આગળ કન્ટિન્યુ કરશું. A few moments later. હા ચશ્મા ગોતે જો હા તારી પાસે ના, મારા આગળ વાથી પહેર્યા હતા તને ખબર પડી ચશ્મા તારા કાકમાં છો મને કે ચશ્મા પહેરીને આવ્યો પ્રિન્સભાઈ નું થઈ ગયું મોત તો ફાઇનલી ગાઈસ અમે લોકો કાગળ પહોંચી ગયા છીએ આ ગોપાલભાઈ છે અનિલભાઈ આ પ્રિન્સભાઈ આ ડબકા ડોરવા તો ઉભો જોઈએ વચ્ચે આડો અમારે હા અમારે છે પાર્થભાઈ વજનવાળી બેગ ગોપી દીધી છે અને હાઈલા જઈએ તો હવે દર્શન કરી લઈ પછી આપણે આપણો બ્લોગ આગળ કન્ટિન્યુ પાછો કરશું. તો ફાઇનલી ગાઈસ અમે લોકો સેલિબ્રેટ કરવા માટે કાગવડ આવી ગયા છીએ તો અમે બધાએ જો કેક અમારી આવી ગઈ પણ તડકો લાગ્યો એટલે થોડી કમથી અમારી કેક મૂંઝાઈ ગઈ એના જેવું કેક મુજે દે દે આ નામ જો કેક મુજે દે દે नहीं. તો ચાલો ગાઈસ હવે આપણે કેક કટિંગ કરી લઈએ પછી બધાને પ્રસાદી આપણે આપી દઈએ આપણે માતાજીના પગે લગાડીએ આવ્યા છીએ જો કે બરોબર છે તો હવે ચાલો તમે બધા કેક ખાવા મારી આવી ત્યાં દેવા નહીં આવું તમારા સહકારથી અમારા થઈ ગયા સબસ્ક્રાઇબર 1K કમ્પ્લીટ હો હાલો કેક કાપે છે અમારા ને આ ખોટું ચલો ગાઈસ કેક ખાવા આડો ન દો લોગમાં પડાકો પડી જાય હા હાલો આઈ લીધી હવે જઈ રહ્યા છે કેક બાટવા સેલિબ્રેશન તો આપણું થઈ ગયું છે અંદર બહુ જબરજસ્ત અંદર સ્ટાફ વાળાને અહીંયા તો મોબાઈલ અલાઉ છે બારે નાના છોકરા બી भगवान के तो पूरा કેક હવે પૂરી થઈ ગઈ છે ફાઇનલી હવે વિશુબેન હવે પૂઠું ચાટે કે આવડી વાર કઈ વધી નથી બહુ મસ્ત હતી કેક
બધાય એટલી ખાધી જોઈએ જ છે તમે બધાય જો કે હવે પાછા આવીશું આપણે 4000 કલાક પૂરી થઈ પછી વોચ ટાઈમ વોચ ટાઈમ અમારે બાકી છે સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે અને વોચ ટાઈમ માટે તમારે અમને જેટલો સપોર્ટ કરો નથી હજી થોડોક વધારે કરવો જોશે બરાબર તો ચાલો ગાઈસ હાથ બાથ ધોઈ લઈએ પછી પાછો બ્લોગ આગળ કન્ટિન્યુ કરશું A few moments later. તો ગાઈસ મેગીનો પ્રોગ્રામ થઈ ગયો સ્ટાર્ટ બરોબર આ બધાય તો દાબી દાબીને ખાવા માંડ્યા તો બધાને કેક બેક તો તમારે ખાવી હોય મેગી તો જો મારા ભાગમાં તો આવું આવ્યું છે દોઢ ડાયા તો ચાલો ગાઈસ હવે અમે આયલા બરોબર એ ઘર બાજુ હવે અમે થઈ ગયા નવરા અને માતાજીને પગે લાગે ને હવે આપણે નીકળશું ઘર બાજુ બરોબર અને આ પાઠભાઈ જો આ મારી આખી ગેંગ આવે છે અને પાર્થભાઈ પ્રિન્સભાઈ મારો બ્લોગ શૂટ કરે છે હું એનો શૂટ કરું છું તો ચાલો ગાઈસ હવે પલટન લઈને આપણે આયલા ઘરે હવે ઘરે જઈને પછી આપણે આપણો બ્લોગ આગળ પાછો કન્ટિન્યુ કરશું આ બધા જો ચા હાટું મથામણ કરે છે આ ભાઈ જો નથી ચા ભાઈ શરમાઈ ગયા પાર્થભાઈ મને ચા આપી દીધી છે તમે કોણ ભાઈ ક્યાંથી આવ્યા હું તમારો મોટો ફેન મોટો યુટ્યુબમાં તો ચાલો ગાઈસ હવે ચા પી લઈએ અને મુંબઈથી આવ્યા છે પીતો નથી હું ખુશ છું હું પીતો નથી હું ખુશ છું તો ગાઈસ આ પલટન આયરા આપણે આપણા મિની વ્લોગને અહીંયા ધી એન્ડ આપી દઈએ બરોબર તો આપણા 1K સબસ્ક્રાઇબરનું સેલિબ્રેશન આપણે બહુ ધાર્યું હતું વધારે સારું કર્યું છે આ બધાના સપોર્ટથી આપણે બરોબર અને મારા મોઢામાં ને બહુ બધી શું કહેવાય ઓલી ભરી છે ચોકલેટું મારાથી જાજુ કઈ બોલાય નહીં એટલે હવે ચાલો હાલો તો હવે રાખીએ અમે તમારા મિની વ્લોગ ને લાઈક કરો છો આપણે મિની વ્લોગ ને સપોર્ટ નથી કરતા બધા જો ભાઈ ના પાડ્યો મિની વ્લોગ ને જેવો સપોર્ટ કરો એવો મારા આ વ્લોગ ને કરતા રહેજો તો આ બધા મને બહુ મજા આવી તો ચાલો અમારા આવા નવા વ્લોગ આવતા રહે તો મારી યુટ્યુબ ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ જઈને સબસ્ક્રાઇબ કરતા આવજો